ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। હવે આપણી પાસે નવો ટોપિક છે પ્રવેગ। તો પહેલામાં પહેલી એની વ્યાખ્યાની વાત કરીએ છીએ। વ્યાખ્યા શું પ્રવેગની વ્યાખ્યા છે? તો કે વેગમાં થતા ફેરફારના સમય દરને શું કહેવામાં આવે છે? પ્રવેગ। વેગમાં થતા ફેરફારના સમય દરને પ્રવેગ કહે છે। આપણે ધારણા કરીએ, ધારો કે કયા સમયે? તો કે t1 સમય છે। આ t1 સમય કેટલો આપણી પાસે વેગ છે? તો કે v1 જેટલો છે। અને t2 સમય વેગ કેટલો છે? તો કે v2 છે। આમ આપણે લખી શકીએ છીએ કે ડેલ્ટા ટી જેટલા સમયગાળા, ડેલ્ટા ટી જેટલો સમયગાળો શું થશે? તો કે t2 માઇનસ t1। આટલા સમયગાળામાં વેગમાં થતો ફેરફાર તો વિદ્યાર્થી વેગમાં થતો ફેરફાર કેટલો હશે? તો એને આપણે દર્શાવીશું ડેલ્ટા v વડે। ડેલ્ટા v બરાબર શું થશે? તો કે અંતિમ માઇનસ પ્રારંભિક એટલે v2 માઇનસ v1। આમ આપણી પાસે વ્યાખ્યા છે। કોની વ્યાખ્યા છે? સરેરાશ પ્રવેગ। સરેરાશ પ્રવેગ એટલે શું? તો કે સરેરાશ પ્રવેગને આપણે દર્શાવીએ છીએ a બાર વડે। સરેરાશ પ્રવેગ બરાબર શું થાય? તો કે વેગમાં થતો ફેરફાર ભાગ્યા આપણે લાગતો સમય ગાળો, જેને આપણે શું કહીએ છીએ? સરેરાશ પ્રવેગ કહીએ છીએ। જે સરેરાશ પ્રવેગ છે એ કઈ ભૌતિક રાશિ છે? તો કે સદિશ છે। પ્રવેગ કઈ ભૌતિક રાશિ છે? સરેરાશ તો કે સદિશ ભૌતિક રાશિ છે। એના એકમની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો શું એકમ થશે? તો કે વેગનું એકમ આપણી પાસે શું છે? મીટર પર સેકન્ડ છેદમાં શું છે? સેકન્ડ। એટલે શું બનશે? મીટર પર સેકન્ડ સ્ક્વેર। તો મીટર પર સેકન્ડ સ્ક્વેર કોનો એકમ છે? પ્રવેગનો એકમ છે। એનું પારિમાણિક સૂત્ર શું પારિમાણિક સૂત્ર થશે? તો કે દળ આપણી પાસે છે ને એટલે એમની 0 ઘાત લખી દઈશું। અંતર માટે L1 અને સમય માટે t-2। તો એનું શું છે? પારિમાણિક સૂત્ર છે। હવે આ જે સરેરાશ પ્રવેગ છે એ સરેરાશ પ્રવેગની મદદથી દરેક બિંદુએ કણનો જે પ્રવેગ છે એ કેવી રીતે બદલાય છે એ જાણી શકાતો નથી। ખાસ ફરીથી જે સરેરાશ પ્રવેગ છે તેની મદદથી સમય સાથે અથવા તો કોઈ એક બિંદુએ જે વેગ છે એ કેવી રીતે બદલાય છે એ જાણી શકાતું નથી। અને એના માટે થઈને આપણે જે ભૌતિક રાશિ શું કરીએ છીએ? વ્યાખ્યાયિત, અને એ છે આપણી પાસે તત્કાલીન પ્રવેગ। વિદ્યાર્થી મિત્રો આ તત્કાલીન પ્રવેગને જ સામાન્ય રીતે આપણે શું કહીએ છીએ? પ્રવેગ કહીએ છીએ। તો હવે આપણે વાત કરીશું તત્કાલીન પ્રવેગની। તો વિદ્યાર્થી મિત્રો જો તત્કાલીન પ્રવેગ મેળવવો હોય તો એના માટે જે આપણી પાસે સરેરાશ પ્રવેગ છે એનું જે સૂત્ર છે એમાં આપણે શું મૂકવી પડશે? લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0। એટલે કે સમય તમે જો સૂક્ષ્મ કરશો તો એ તમારો જે સરેરાશ પ્રવેગ છે એ શેમાં રૂપાંતરણ થાય છે? તાક્ષણિક અથવા તત્કાલીન પ્રવેગમાં। તો આપણી પાસે સૂત્ર હતું સરેરાશ પ્રવેગનું। શું સરેરાશ પ્રવેગનું સૂત્ર હતું? તો કે a બાર બરાબર ડેલ્ટા v ના છેદમાં ડેલ્ટા ટી। તો આ જે લિમિટ છે આ ઇક્વેશનમાં મૂકીશું તો હવે આ સરેરાશ પ્રવેગ ન લેતા શું બનશે? તત્કાલીન પ્રવેગ। જેવી આ લિમિટ મૂકો એટલે આ જે ભાગ છે ડેલ્ટા વાળો કેવો થાય છે? ખૂબ જ નાનો, જેને આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો આ જે પદ છે આને કહેવામાં આવે છે તત્કાલીન પ્રવેગ। અને આને આપણે એવું કહી શકીએ છીએ કે તત્કાલીન અથવા ખાલી પ્રવેગ બરાબર શું થાય? તો કે વેગનું સમય સાપેક્ષે વિકલન। તો વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ શીખી ગયા છે કે વેગ બરાબર શું થાય? તો કે dx upon dt, જેને આપણે આ રીતે પણ દર્શાવી શકીએ છીએ। આને કહેવામાં આવે છે સ્થાનાંતરનું સમય સાપેક્ષે વિકલન।
આ કિંમતને ઉપરોક્ત સમીકરણ મૂકીએ તો હવે આપણી પાસે શું બનશે? v ની કિંમત મૂકી દઈએ છે એટલે હવે આપણી પાસે ઇક્વેશન આવું બનશે. આના બરાબર શું લખી શકાય કે d² x ના છેદમાં dp². અને આના બરાબર શું લખી શકાય? x નું 2 વખત વિકલન, એટલે કે સ્થાનાંતરનું 1 વખત વિકલન એટલે વેગ અને સ્થાનાંતરનું 2 વખત વિકલન એટલે શું બનશે? પ્રવેગ બનશે. જો વિદ્યાર્થી મિત્રો જે પ્રવેગ છે એ પ્રવેગની દિશા હંમેશા વેગના ફેરફારની દિશામાં હોય છે. જે પ્રવેગની દિશા છે કઈ બાજુ હોય છે? વેગના ફેરફારની દિશામાં હોય છે. એનો અર્થ એવો થયો કે વેગ કેવો હોય? ધન હોય તો પ્રવેગ પણ કેવો બને છે? ધન. અને વેગ કેવો હોય? માઇનસ તો પ્રવેગ કેવો બને છે? માઇનસ. પરંતુ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે સુરેખ પથ પર ગતિ હોય એવા કિસ્સામાં જો વેગ ધન હશે તો પ્રવેગ પણ ધન હશે, વેગ ઋણ હશે અને જો પ્રવેગ પણ જો ઋણ હોય તો આ કિસ્સામાં હંમેશા જે પદાર્થ છે એ પદાર્થની જે ઝડપ છે એ ઝડપમાં શું થાય છે? વધારો થાય છે. ક્યારે વધારો થાય છે? વેગ અને પ્રવેગ કાં તો બંને ધન હોય અથવા બંને ઋણ હોય ત્યારે. પરંતુ જો વેગ ધન હોય અને પ્રવેગ ઋણ હોય અથવા તો પ્રવેગ ધન હોય અને વેગ ઋણ બેમાંથી ગમે તે એક ઋણ હોય તો એવા સમય પદાર્થની જે ઝડપ છે એ ઝડપમાં વધારો થવાની જગ્યાએ શું થાય છે? ઘટાડો. તો આ જે મુદ્દો છે એ તમને ઘણી વખત ટૂંકા પ્રશ્નમાં પણ પૂછતા હોય છે કે વેગમાં ક્યારે વધારો થાય અને વેગમાં ક્યારે ઘટાડો થાય. એટલે બંને જો એક જ દિશામાં હોય તો વધારો થાય છે અને જ્યારે બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો ઘટાડો થાય છે. તો જ્યારે બંને સમાન દિશામાં હોય અને વધારો થાય તો પદાર્થની એવી ગતિને કહેવામાં આવે છે પ્રવેગી ગતિ. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, બંને સમાન દિશામાં હોય પદાર્થની ઝડપમાં વધારો થાય તો એવી ગતિને શું કહેવામાં આવે છે? પ્રવેગી ગતિ. અને જો બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય વેગ અને પ્રવેગ તો એવા સમયની જે પદાર્થની ગતિ છે એને કહેવામાં આવે છે પ્રતિપ્રવેગ. પ્રતિપ્રવેગી ગતિ. તેવી ગતિને શું કહેવામાં આવે છે? પ્રતિપ્રવેગી ગતિ. જે આપણી પાસે અચળ પ્રવેગી ગતિના જે સમીકરણો છે આપણે આલેખની મદદથી મેળવવાના છે. તેથી મિત્રો યાદ રાખજો કે 11 સાયન્સની અંદર આજે અચળ પ્રવેગી ગતિના સમીકરણો છે તમે જ્યાં સુધી ફિઝિક્સ ભણશો ત્યાં સુધી એ ખૂબ જ ઉપયોગી છે. તો આ જે મુદ્દો છે એ ખાસ તૈયાર કરવાનો છે. એમાં આવતા સૂત્રો પણ તમારે તૈયાર કરવાના છે અને આ ટોપિક છે એ ખાસ પરીક્ષામાં વારંવાર ટેસ્ટની અંદર પૂછાતો હોય છે. તો સૌપ્રથમ આપણે અભ્યાસ કરીશું અચળ પ્રવેગી ગતિના સમીકરણો અને એની અંદર આપણી પાસે જે રીત છે એ રીત આપણી પાસે છે આલેખની રીત. તો મેં સૌપ્રથમ આલેખ દર્શાવ્યો છે, વેગ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવ્યો છે. આલેખ આપણો 0 માંથી પાસ થતો દર્શાવેલો નથી કારણ કે પ્રારંભમાં શરૂઆતમાં કંઈક વેગ છે અને પ્રારંભિક વેગ કેટલો છે તો કે v0 છે. અંતિમ વેગ આપણે v લીધો છે. શરૂઆતનો સમય 0 છે અને આપણે જે અંતિમ સમય લીધો છે એ કેટલો છે? t છે. તો આ જે મુદ્દો છે એ મુદ્દાને આપણે શાબ્દિક ભાષામાં વર્ણવીશું. તો પહેલામાં પહેલો મુદ્દો આપણે એવું લખીશું કે t બરાબર 0 સમય પદાર્થનો વેગ કેટલો છે તો કે v0 છે. અને t બરાબર t સમય પદાર્થનો વેગ કેટલો છે તો કે v છે. વિદ્યાર્થી મિત્રો આ ખાસ નોંધ કરી અને યાદ રાખજો કે અચળ પ્રવેગી ગતિ માટે અચળ પ્રવેગી ગતિ માટે કેવો ગતિપથ હોય આપણી પાસે? સુરેખ હોય. તો એવા સમયે હંમેશા સરેરાશ પ્રવેગ અને તત્કાલીન અથવા તાક્ષણિક પ્રવેગ આ બંને કેવા થાય છે? સમાન થાય છે. તો ખાસ મુદ્દો યાદ રાખજો કે કઈ ગતિ હોય? અચળ પ્રવેગી ગતિ હોય
અચળ પ્રવેગ ગતિ હમણાં જ આપણે વાત કરી હતી કે વેગ અને પ્રવેગ બંને એક જ દિશામાં હોય અને પદાર્થની જે ઝડપ છે એમાં સતત વધારો થતો હોય એવી ગતિ એટલે પ્રવેગી ગતિ. તો આવી પ્રવેગી ગતિની અંદર કેવી પ્રવેગી ગતિ? અચળ પ્રવેગી ગતિમાં હંમેશા સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ કેવા થાય છે? સમાન થાય છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીં વાત કરીશું તત્કાલીન પ્રવેગ, જેને સામાન્ય રીતે આપણે શું કહીએ છીએ? પ્રવેગ કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો પ્રવેગ બરાબર શું થશે? તો આપણે અહીં જોઈ શકીએ છીએ કે આપણી પાસે વેગ વિરુદ્ધ જો સમયનો આલેખ હોય અને પ્રવેગ મેળવવો હોય તો વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ એટલે શું કહેવાય છે? પ્રવેગ. કયો પ્રવેગ? સરેરાશ પ્રવેગ. અને એ તત્કાલીન પ્રવેગ આપણી પાસે અહીંયા છે. તો પ્રવેગ બરાબર શું થશે? તો એ લખી શકીશું AB નો ઢાળ. હવે AB નું ઢાળ શું થશે? તો ઢાળ બરાબર આપણી પાસે શું આવશે? તો કે BC છેદમાં શું આવશે? એંગલ AC. ચલો AC બરાબર શું છે? તો આપણે દર્શાવેલું છે AC બરાબર શું થાય છે? ડેલ્ટા V અને BC બરાબર ડેલ્ટા V અને AC બરાબર શું આવશે? ડેલ્ટા T. ચલો ડેલ્ટા V બરાબર શું છે? તો કે V માઇનસ V0. ડેલ્ટા T બરાબર T માઇનસ 0. તો હવે આપણી પાસે પદ તૈયાર થશે. પ્રવેગ બરાબર V માઇનસ V0 T માઇનસ 0 એટલે આપણે ખાલી શું લખીશું? T. આ બે પદનો ગુણાકાર કરીને સૂત્રણ કરતા કોને બનાવીશું આપણે? V ને. તો આપણી પાસે શું પદ બનશે? A into T બરાબર શું આવશે? V માઇનસ V0. જો આપણે સૂત્રણ કરતા કોને બનાવીશું? V ને. તો V0 બરાબર ની સામે જશે એટલે ઇક્વેશન શું બનશે? V0 વત્તા AT. તો આપણું આ અચળ પ્રવેગ ગતિના સમીકરણમાં પ્રથમ સમીકરણ છે, જેને આપણે સમીકરણ નંબર 1 આપશે. આપણી પાસે અચળ પ્રવેગ ગતિના જે સમીકરણો છે આપણે આલેખની મદદથી મેળવવાના છે. તેથી મિત્રો યાદ રાખજો કે 11 સાયન્સની અંદર આજે અચળ પ્રવેગ ગતિના સમીકરણો છે, તમે જ્યાં સુધી ફિઝિક્સ ભણશો ત્યાં સુધી એ ખૂબ જ ઉપયોગી છે. તો આ જે મુદ્દો છે એ ખાસ તૈયાર કરવાનો છે. એમાં આવતા સૂત્રો પણ તમારે તૈયાર કરવાના છે અને આ ટોપિક છે એ ખાસ પરીક્ષામાં વારંવાર ટેસ્ટની અંદર પૂછાતો હોય છે. તો સૌપ્રથમ આપણે અભ્યાસ કરીશું અચળ પ્રવેગ ગતિના સમીકરણો અને એની અંદર આપણી પાસે જે રીત છે એ રીત આપણી પાસે છે આલેખની રીત. તો મેં સૌપ્રથમ આલેખ દર્શાવ્યો છે, વેગ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવ્યો છે. આલેખ આપણો 0 માંથી પાસ થતો દર્શાવેલો નથી, કારણ કે પ્રારંભમાં શરૂઆતમાં કંઈક વેગ છે અને પ્રારંભિક વેગ કેટલો છે? તો કે V0 છે. અંતિમ વેગ આપણે V લીધો છે. શરૂઆતનો સમય 0 છે અને આપણે પછી અંતિમ સમય લીધો છે એ કેટલો છે? T છે. તો આ જે મુદ્દો છે એ મુદ્દાને આપણે શાબ્દિક ભાષામાં વર્ણવીશું. તો પહેલો મુદ્દો આપણે એવું લખીશું કે T બરાબર 0 સમય પદાર્થનો વેગ કેટલો છે? તો કે V0 છે. અને T બરાબર T સમય પદાર્થનો વેગ કેટલો છે? તો કે V છે. વિદ્યાર્થી મિત્રો આ ખાસ નોંધ કરી અને યાદ રાખજો કે અચળ પ્રવેગી ગતિ માટે કેવો ગતિપથ હોય આપણી પાસે? સુરેખ હોય. તો એવા સમયે હંમેશા સરેરાશ પ્રવેગ અને તત્કાલીન અથવા તાક્ષણિક પ્રવેગ આ બંને કેવા થાય છે? સમાન થાય છે. તો ખાસ મુદ્દો યાદ રાખજો કે કઈ ગતિ હોય? અચળ પ્રવેગી ગતિ હોય. અચળ પ્રવેગી ગતિ હમણાં જ આપણે વાત કરી હતી કે વેગ અને પ્રવેગ બંને એક જ દિશામાં હોય અને પદાર્થની જે ઝડપ છે એમાં સતત વધારો થતો હોય એવી ગતિ એટલે પ્રવેગી ગતિ. તો આવી પ્રવેગી ગતિની અંદર કેવી પ્રવેગી ગતિ? અચળ પ્રવેગી ગતિમાં હંમેશા સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ કેવા થાય છે? સમાન થાય છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીં વાત કરીશું તત્કાલીન પ્રવેગ, જેને સામાન્ય રીતે આપણે શું કહીએ છીએ? પ્રવેગ કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો પ્રવેગ બરાબર શું થશે? તો આપણે અહીં જોઈ શકીએ છીએ કે આપણી પાસે વેગ વિરુદ્ધ જો સમયનો આલેખ હોય અને પ્રવેગ મેળવવો હોય તો વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ એટલે શું કહેવાય છે?
પ્રવેગ. કયો પ્રવેગ? સરેરાશ પ્રવેગ. અને એ તત્કાલીન પ્રવેગ આપણી પાસે અહીંયા છે. તો પ્રવેગ બરાબર શું થશે? તો એ લખી શકીશું AB નો ઢાળ. હવે AB નું ઢાળ શું થશે? તો ઢાળ બરાબર આપણી પાસે શું આવશે? તો કે BC છેદમાં શું આવશે? એંગલ AC. ચલો AC બરાબર શું છે? તો આપણે દર્શાવેલું છે AC બરાબર શું થાય છે? ડેલ્ટા V અને BC બરાબર ડેલ્ટા V અને AC બરાબર શું આવશે? ડેલ્ટા T. તો ડેલ્ટા V બરાબર શું છે? તો કે V માઇનસ V0. ડેલ્ટા T બરાબર T માઇનસ 0. તો હવે આપણી પાસે પદ તૈયાર થશે. પ્રવેગ બરાબર V માઇનસ V0. T માઇનસ 0 એટલે આપણે ખાલી શું લખીશું? T. આ બે પદનો ગુણાકાર કરીને સૂત્રણ કરતા કોને બનાવીશું આપણે? V ને. તો આપણી પાસે શું પદ બનશે? A into T બરાબર શું આવશે? V માઇનસ V0. જો આપણે સૂત્રણ કરતા કોને બનાવીશું? V ને. તો V0 બરાબરની સામે જશે એટલે ઇક્વેશન શું બનશે? V0 વત્તા AT. તો આપણું આ અચળ પ્રેરક ગતિના સમીકરણમાં પ્રથમ સમીકરણ છે જેને આપણે સમીકરણ નંબર 1 આપીશું. મિત્રો t સમય સ્થાનાંતર. તો t સમય સ્થાનાંતર બરાબર શું થાય? તો કે આપણી પાસે જે આલેખ છે એ કોના વિરુદ્ધ કોનો આલેખ છે? વેગ વિરુદ્ધ સમયનો. તો t સમય સ્થાનાંતર બરાબર વેગ વિરુદ્ધ સમયના આલેખનું શું આવશે? ક્ષેત્રફળ. ફરીથી t સમયે સ્થાનાંતર બરાબર વેગ વિરુદ્ધ સમયના આલેખનું ક્ષેત્રફળ. તો સ્થાનાંતર છે એને આપણે x વડે દર્શાવીશું. ક્ષેત્રફળ શું થશે? તમે જોઈ શકો તમે કેટલા ભૌમિતિક આકારો જોવા મળે છે ક્ષેત્રફળમાં? 2. એક આપણે લઈ શકીશું લંબચોરસ. સિમ્બોલના સ્વરૂપમાં દર્શાવીએ છીએ લંબચોરસ. શું આવશે? તો કે OACD નું ક્ષેત્રફળ વત્તા બીજો કયો ભૌમિતિક આકાર છે? ત્રિકોણ. કયું બનશે? ABC નું ક્ષેત્રફળ. ચલો હવે આમાં કિંમતો મૂકી દઈશું. OA એટલે આપણી પાસે શું બનશે? V0. ત્યાર પછી OD શું બનશે? સમય T વત્તા ત્રિકોણ AB નું ક્ષેત્રફળમાં શું આવશે? 1/2 પાયો. પાયા તરીકે આપણે શું લઈએ છીએ? AC. AC બરાબર શું છે? ખાલી સમય છે T. T માઇનસ 0 T લઈએ છીએ અને વેધમાં લઈશું BC જેમાં શું આવશે? તો કે V માઇનસ V0. તો આ વિદ્યાર્થી મિત્રો હવે આપણું ઇક્વેશન બનશે V0 T પ્લસ 1/2 V માઇનસ V0 ઇન્ટુ T. હવે વિદ્યાર્થી મિત્રો આપણું આ જે સમીકરણ 1 છે એ સમીકરણ 1 ની અંદરથી આપણે કિંમત મૂકીશું V માઇનસ V0. તો આમાંથી સૂત્ર કરતા બનાવો V માઇનસ V0 તો શું બનશે? V માઇનસ V0 બરાબર શું બનશે? A ઇન્ટુ T બનશે. તો આ જે કિંમત છે એ કિંમત આપણે આ જે પદ છે એની જગ્યા પર મૂકીશું. માટે હવે સમીકરણ શું બનશે? x બરાબર V0 T પ્લસ 1/2 V માઇનસ V0 ની કિંમત શું છે? તો કે A ઇન્ટુ T. ઇન્ટુ T તો છે જ. તો સૂત્ર બનશે આપણી પાસે V0 T પ્લસ 1/2 A ઇન્ટુ T સ્ક્વેર જેને સમીકરણ નંબર આપણે 2 મિત્રો આપણું સમીકરણ નંબર 2 છે. હવે આપણે શું કરીશું? તો આ એની ઉપરનું જે સમીકરણ છે એ ઉપરના સમીકરણનું થોડુંક શું આપીશું? સાદુરૂપ આપીશું. તો હવે વિદ્યાર્થી મિત્રોને આપણે રીતે લખી શકીએ છીએ x is equal to V0T પ્લસ આનું થોડુંક સાદુરૂપ આપીએ છીએ તો આપણને શું પદ મળશે? 1/2 V into T માઇનસ
1/2 v0 into t. તો હવે આ જે બે પદ છે એનું તમે સાદુરૂપ આપશો, કારણ કે આખું પદ છે, અડધું પદ છે, બેની બાદ બાકી થશે તો વિદ્યાર્થી મિત્રો આપણને સૂત્ર શું મળશે? તો કે 1/2 v0 t plus 1/2 vt. તો બંનેમાંથી સામાન્ય કાઢીએ તો આપણને આવું પદ મળી શકે છે કે v વત્તા v0 છેદમાં કેટલા આવશે? 2. t કેવો કરી લઈએ છે? કોમન. અને આ જે પદ છે એને આપણે શું કહીએ છીએ? તો કે v વત્તા v0 છેદમાં 2 છે, એટલે એને શું કહેવાય છે? વેગનું સરેરાશ. એટલે એને સરેરાશ વેગ પણ કહેવામાં આવે છે. તો હવે આપણી પાસે આ જે પદ છે સ્થાનાંતરનું, આ સ્થાનાંતરના પદની અંદર આપણી પાસે જે સમય છે એ સમયની કિંમત મૂકીશું, અને એ કિંમત મૂકીશું આપણે આ પદમાંથી. જો આ પદમાંથી સૂત્રનો કરતા કોને બનાવીએ? સમયને. તો પ્રવેગ કઈ જશે? છેદમાં. તો એ જરાક આપણે અહીં લખી દઈએ છીએ. સૂત્રનો કરતા હું કોને બનાવું છું? સમયને. તો શું બનશે? v minus v0 છેદમાં શું આવશે? પ્રવેગ. તો આ જે કિંમત છે એ કિંમતને આપણે આ ઉપરોક્ત સમીકરણમાં મૂકી દઈશું. તો વિદ્યાર્થી મિત્રો હવે શું આપણી પાસે સૂત્ર બનશે? x is equal to શું આવશે? v વત્તા v0 છેદમાં 2. અને t ની કિંમત મૂકીએ તો શું બનશે આપણી પાસે? v minus v0 છેદમાં 1. તો તમે જે ઉપરનું પદ છે એમાં જોઈ શકો છો, તમે આગળના ધોરણમાં ભણી ગયા છો કે એક બ્રેકેટમાં a વત્તા b હોય, બીજા બ્રેકેટમાં a ઓછા b હોય, તો અવયવ તમને યાદ આવી ગયા હશે. શું થાય? a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. તો એ જ રીતે અહીંયા આપણી પાસે શું વિદ્યાર્થી બનશે? v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર છેદમાં 2 પદને આપણે ગુણાકારના સ્વરૂપમાં લખી દઈશું. તો હવે આપણું અંતિમ સમીકરણ તૈયાર થશે. આ પદને x ની સાથે ગુણાકારમાં મૂકીશું એટલે શું ઇક્વેશન બનશે આપણી પાસે? 2ax is equal to v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર. આને આપણે સમીકરણ નંબર આપીશું 3. તો આપણી પાસે અચળ પ્રવેગ ગતિનું શું છે? નેક્સ્ટ સમીકરણ છે. તો પ્રથમ સમીકરણ આપણે મેળવ્યું v બરાબર v0 વત્તા at. ત્યાર પછી સમીકરણ કયું મેળવ્યું? x બરાબર v0t plus 1/2 at સ્ક્વેર. અને અંતિમ સમીકરણ મેળવ્યું 2ax બરાબર v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર. તો વિદ્યાર્થી મિત્રો આ શું હતા? અચળ પ્રવેગ ગતિના સમીકરણો આલેખની રીતથી, જે ખાસ ઇમ્પોર્ટન્ટ છે. જ્યાં સુધી ફિઝિક્સ ભણશો ત્યાં સુધી આ સમીકરણો પણ ખૂબ જ ઉપયોગી છે, અને નેક્સ્ટ ચેપ્ટર જે 4 છે એની અંદર પણ આ સમીકરણો ફરીથી સમાવેશ થશે સદિશ સ્વરૂપમાં.